નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે ત્યારે ભારતના ઇતિહાસની અંદર આજે આપણે જે વિડીયો બનાવી રહ્યા છે તેમાં સંગીત અને કલા, સંગીતના વિવિધ આયામો અને કલા ક્ષેત્રે ભારત કેવું વિશિષ્ટ અને વૈવિધ્ય ધરાવતું હતું એ આજે ભારતના ઇતિહાસ દ્વારા જાણવાનું છે. દોસ્તો, તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે. અને આ ઉપરાંત બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામના ઘણા બધા વિડીયોઝ અપલોડ કરવામાં આવ્યા છે. તમે એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો, જેથી કરીને તેના પરીક્ષામાં તમે મદદ કરી શકો છો. ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જૈવિક વારસો એટલે શું? બાળકને જન્મ સાથે મા બાપના શારીરિક માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય છે. ભૌતિક વારસો કોને કહેવાય? ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને ભૌતિક વારસો કહેવાય છે. વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 જૂનના દિવસે. આ દિવસની ભેટ એ ભારતની છે. કયા સ્થળે માટીના વાસણો મળી આવ્યા છે? લોથલ, મોહેંજો-દડો, હડપ્પા. આ માટીના વાસણો લાલ રંગના હતા. પવાલા, બરણી, રકાબી આવા વાસણો મળી આવ્યા છે. પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય? ચાકડો. માટીમાંથી પકવેલા એટલે કે ટેરાકોટા વાસણોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો દક્ષિણ ભારતનું નાગાર્જુન કોંડા, ગુજરાતનું લાંગણજ, મહેસાણા જિલ્લાનું, આ બંને જગ્યાએથી આપણને માટીના વાસણો એટલે ટેરાકોટાના અવશેષો પ્રાપ્ત થયા છે. કાંતણ કોને કહે છે? રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા, તેની સાથે વળ ચડાવી એકબીજાની પકડમાં જોડીને લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાંતણ કહેવામાં આવે છે. આઝાદીની લડત સમયે ગાંધીજીએ આ પ્રવૃત્તિને વિશેષ મહત્ત્વ એ ચરખા દ્વારા આપ્યું હતું. ઢાકાનું શું પ્રખ્યાત હતું? મલમલ. મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો. મલમલની સાડી વીંટીમાંથી પસાર થવાની વાત પણ આપણને ઇતિહાસમાંથી જોવા મળે છે. પાટણનું હાથ વણાટનું શું પ્રખ્યાત હતું? પટોળા. કાશ્મીરના ગાલીચા, રાજસ્થાનની બાંધણીઓ. કયા સમયમાં ગુજરાતના પાટણના અનેક કારીગરો, સાળવીઓ આવીને વસ્યા હતા? સોલંકી યુગમાં. આ સમયે સોલંકી યુગનો સુવર્ણકાળ હતો. પાટણમાં પટોળા બનાવવાનો હુનર કેટલા વર્ષ પહેલાંનો ગણાય છે? 850 વર્ષ જૂનો આ હુનર છે. પટોળાને બેવડ ઇક્ત શા માટે કહેવાય છે? દોસ્તો, આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી અને બંને બાજુ પહેરી શકાય, આથી તેને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. ગુજરાતમાં પટોળાને આધારે કઈ કહેવત પ્રચલિત બની હતી? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કારણ કે પટોળા વર્ષો સુધી ટકી શકે છે અને તેનો રંગ પણ જતો નથી. ગુજરાતમાં કયા વિસ્તારની બાંધણી પ્રખ્યાત છે? જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. સિંધુ સંસ્કૃતિના સમયમાં કયા પ્રદેશના લોકોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે? સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છ. કચ્છમાં બન્ની વિસ્તારમાં કોની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે? જત કોમની. ચામડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી? પાણી કાઢવાનો કોશ, મશક, પલાખો, પખાલો, ઢોલ, નગારા, તબલા જેવા સંગીતના સાધનો, પગરખા, યુદ્ધમાં વપરાતી ઢાલ, ચામડાની ભરત ગૂંથણવાળી મોજડી, સાજ, પલાણ, લગામ, ચાબુકની દોરી. તો દોસ્તો, એ સમયમાં ચામડાઓમાંથી કઈ કઈ વસ્તુ બનતી તો એ બાબત આપણને જોવા મળે છે. ભારતના દરિયા કિનારાની લંબાઈ જણાવો તો 7517 કિલોમીટર જેટલી છે. ભારતમાંથી કયા વિશ્વ વિખ્યાત હીરા મળી આવેલા છે? કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા મળી આવેલા છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ વસ્ત્રાભૂષણની શોભા વધારવા શાનો ઉપયોગ કરતા હતા? હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો તેઓ ઉપયોગ કરતા હતા. જરીકામ માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે? સુરત. લોથલના કારીગરોએ ધાતુમાંથી કયા ઓજારો બનાવેલા હતા? દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય વગેરે તાંબા અને કાંસુના ધાતુઓમાંથી બનાવેલું જોવા મળે છે. કાષ્ઠકલા માટે ગુજરાતનું શું જાણીતું છે? સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા, ઈડરના રમેકડા.
કાષ્ટ એટલે લાકડું. જડતર કામ માટે કયું સ્થળ જાણીતું છે? રાજસ્થાનનું બિકાનેર. અકીક એટલે શું? સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરને અકીક કહેવામાં આવે છે. ગુજરાતમાં કયા સ્થળેથી અકીકના પથ્થરો મળી આવે છે? સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર. અકીકના પથ્થરને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ભારતીય ચિત્રકલાના પુરાવાઓ ક્યાંથી મળી આવ્યા છે? હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ ચિત્રો આશરે 5000 વર્ષ પુરાણા છે. લલિત કલામાં શાનો સમાવેશ થાય છે? ગાયન, વાદન, નર્તન, વેશભૂષા અને નાટક એ લલિત કલામાં તેનો સમાવેશ થાય છે. કયો ગ્રંથ વેદ ગ્રંથ સંગીતને લગતો ગ્રંથ છે? સામવેદ. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતના મુખ્ય કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. સંગીતના મુખ્ય રાગ કેટલા છે? સંગીતમાં મુખ્ય 5 રાગ છે. દોસ્તો, આ અગાઉ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ રાગ ભગવાન શંકરજીના પંચમુખે પ્રગટ થયા હોવાનું પણ માનવામાં આવે છે. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરેલી છે? પંડિત નારદે કરેલી છે. આ ગ્રંથ ઈસવીસન 900ના અરસામાં લખાયેલો છે. કયા ગ્રંથમાં 19 વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે? પંડિત નારદ રચિત સંગીત મકરંદ ગ્રંથ. સંગીત રત્નાકર ગ્રંથના રચયિતા કોણ છે? પંડિત સારંગદેવ. તેઓ દૌલતાબાદ દેવગીરીના નિવાસી હતા. ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ તરીકે સંગીત રત્નાકર કોને ગણાવે છે? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આવી વાત કરે છે. સંગીતના અંગો સમજવા માટે કયો ગ્રંથ બેજોડ ગણાય છે? પંડિત સારંગદેવ રચિત સંગીત રત્નાકર ગ્રંથ. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિમાં સમજવા માટે કયા ગ્રંથની રચના કરેલી? સંગીત પારિજાત. કયા ગ્રંથમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે? સંગીત પારિજાતમાં. તૃતીય હિન્દ તરીકે કોણ પ્રખ્યાત છે? અમીર ખુશરો. આ બિરુદ શાયરી અને સંગીતના પ્રદાનને લીધે મળેલું છે. અમીર ખુશરો અલાઉદ્દીન ખલજીનો દરબારી હતો. દોસ્તો, ઘણી વખત એવું પણ પૂછવામાં આવતા હોય છે કે કયા રાજા, કયા સમ્રાટ, કયા બાદશાહના સમયમાં કોણ થઈ ગયું? તો એ સમયે તમે અમીર ખુશરો એ અલાઉદ્દીન ખલજીનો દરબારી હતો. ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયેલું? 15મી અને 16મી સદીમાં. આ સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે ભજનો અને કીર્તનો ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરેલું છે, જેને ભક્તિ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. સ્વામી હરિદાસના પ્રખ્યાત શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન. ગુજરાતમાં સંગીતની બેલડી તરીકે કોણ ઓળખાતું હતું? આ બંને બહેનો છે, તાના અને રીરી. વડનગરમાં આજે પણ તાના રીરી મહોત્સવ એ ઉજવવામાં આવે છે પ્રતિવર્ષ. નૃત્ય કલાના આદિદેવ કોણ છે? ભગવાન શિવજી. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં કયા કયા પ્રખ્યાત છે? ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી. દોસ્તો, ઘણી વખત આ જે તમામ નૃત્યો છે એ નૃત્યોનો અર્થ શું છે, નૃત્યો માટેના પહેરવેશ, પોશાકના કયા કયા નામ હોઈ શકે છે, તો આવી વિગતો પણ એ જનરલ નોલેજના આધારે આપણને ભારતના ઇતિહાસમાંથી પૂછી શકે છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કોને ગણવામાં આવે છે? તમિલનાડુના તાંજોર જિલ્લાને. ભરતનાટ્યમ નૃત્ય માટે કયો ગ્રંથ પ્રમાણભૂત ગણાય છે? ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. ભરતનાટ્યમની પરંપરા કોણે કોણે જાળવી રહ્યું છે? મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, અભિનેત્રી હેમા માલિની અને વૈજયંતી માલા. કુચીપુડી નૃત્ય શૈલીની રચના ક્યારે થયેલી છે? 15મી સદીમાં. આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. કુચીપુડી નૃત્ય ભારતમાં ક્યાં પ્રખ્યાત છે? આંધ્રપ્રદેશમાં. કુચીપુડી નૃત્ય પરંપરા કોણ જાળવી રહ્યું છે? તો ઘણી વખત નૃત્યના ધરોહર કોણ છે એવી બાબતો પણ પૂછી શકે છે. તો કુચીપુડી માટે જોઈએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય કયું છે? કથકલી. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયેલા. નૃત્યકારના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ પણ આપણને
જોવા મળે છે. કથકલી નૃત્ય પરંપરા કોણ જાળવી રહ્યું છે? કેરળના શ્રી વલ્લથોળ કલા મંડપ કૃષ્ણપ્રસાદ શિવારમન. કથક નૃત્ય શાના પરથી ઉતરી આવ્યું છે? કથન કરે સો કથક કહાવે. કથક નૃત્યમાં વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતનો વિકાસ થયો છે. કયા નૃત્ય શૈલીમાં એક પગ પર ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? તો કથક નૃત્યમાં. કથક નૃત્ય પરંપરા કોણ જાળવી રહ્યું છે? પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા. મણિપુરી નૃત્ય શાના પર આધારિત હોય છે? તો મણિપુરી નૃત્યની વિશેષતા એ શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત હોય છે. કયા પ્રકારના નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર જોવાય છે? તો એ મણિપુરી નૃત્યમાં જોવા મળે છે. મણિપુરી નૃત્યના ઘેરાદાર લીલા રંગના ચણિયો એ કયા નામે ઓળખાય છે? તો કુમિન નામે ઓળખાય છે. મણિપુરી નૃત્ય પરંપરા કોણ જાળવી રહ્યું છે? ગુરુ ઓમીબી સિંહ, ઓતોમ સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરેલી છે? ભરત મુનિએ કરેલી છે. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જેમાં નાટ્યકલા ન હોય. આવું કોણે કહેલું છે? ભરત મુનિએ. ભરત મુનિ દ્વારા રચિત પ્રથમ નાટક એનું કથાનક કયું હતું? દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે કયા કયા નાટકોની રચના કરેલી છે? કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્ય. ઉપરોક્ત નાટકો મહાભારત આધારિત લખવામાં આવેલા છે. અભિજ્ઞાન શાકુંતલમ નાટકની રચના કોણે કરેલી છે? મહાકવિ કાલિદાસ. કાલિદાસે આ ઉપરાંત વિક્રમો ઉર્વશિયમ, માલવિકાગ્નિમિત્રમ આ નાટકો પણ એના જાણીતી રચનાઓ છે. ગુજરાતની નાટ્યકલામાં કયા કલાકારનું નામ મોખરે ગણાય છે? જયશંકર સુંદરી. શાસ્ત્રકારોએ ભવાઈને શું કહ્યું છે? ભાવપ્રધાન નાટકો. ભવાઈની શરૂઆત કોણે કરેલી છે? અસાઈત ઠાકરે. ભવાઈ કલા આશરે કેટલા વર્ષ પહેલાંની છે? તો 700 વર્ષ પ્રાચીન આ ભવાઈ કલા છે. શાના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો સમાવેશ થાય છે? ભવાઈમાં. કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? તો એ ચાળો નૃત્ય. દોસ્તો, ભારતના ઇતિહાસમાં અથવા ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં જોઈએ અથવા જનરલ નોલેજના પ્રશ્નોના સંદર્ભમાં જોઈએ તો બહુ આયામ સ્વરૂપે આપણા ગુજરાતના જ એટલા બધા નૃત્યો છે. એ નૃત્યની શૈલી, એ નૃત્ય ક્યારે થાય છે, એના વિશેષતા શું છે એ પણ તમારે આ સમયે જાણવું ખૂબ જરૂરી છે. આગળ જોઈએ, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટેનો આ વિડીયો છે. માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? ડાંગમાં જોવા મળે છે. ગરબો શબ્દ શાના ઉપરથી ઉતરી આવ્યો છે? ગર્ભદીપ પરથી ઉતરી આવેલો છે. ગુજરાતનો સૌથી લાંબો ઉત્સવ કયો છે? નવરાત્રિ. આસો મહિનાની સુદ 1થી આસો સુદ 9, ક્યાંક દસમ કે પૂનમ સુધી પણ આ તહેવાર ચાલે છે. ગોફ ગુંથન નૃત્ય. ગુજરાતના આ નૃત્ય ઢોલ, નગારા, સંગીતના તાલે, માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા સાથે નાચનારા પકડીને ગોળ ફરતા જઈને ગુંથન કરે છે, એટલે કે ગોફ ગુંથન. દોસ્તો, હવે તો યુટ્યુબની સરળતા પણ છે. ગોફ ગુંથન નૃત્ય જેમને નથી જોયું એને એક વખત આ ગોફ ગુંથન નૃત્ય જોયા પછી તમને ખ્યાલ આવશે કે આપણા પ્રાચીન પરંપરાઓની અંદર કેટલા જબરજસ્ત નૃત્યો પણ થતા હતા. આજે પણ એ પરંપરા ઘણા બધા લોકોએ જાળવી રાખી છે. આફ્રિકાના સીધી લોકો ગુજરાતમાં ક્યાં વસવાટ કરે છે? ગીરની મધ્યમાં હાલના જાંબુર ગામ છે, ત્યાં એમનો વસવાટ છે. આફ્રિકાના સીધી લોકો કયું નૃત્ય પ્રખ્યાત છે? ધમાલ નૃત્ય. મશીરાનો ઉપયોગ સંગીત વાદ્ય તરીકે કોણ કરે છે? આફ્રિકાના સીધી લોકો ધમાલ નૃત્ય વ્યક્ત કરે છે. મશીરા એટલે શું? આપણને આવો સવાલ થાય તો એનો જવાબ છે કે નાળિયેરના કોચલામાંથી કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી અને તેઓ નૃત્ય કરતા હોય છે. તો દોસ્તો, તમે ક્યારેક ગીર તરફ ફરવા માટે જાઓ છો તો ત્યાં આ આફ્રિકન લોકો એ સાસણ તરફ આ તમને નૃત્ય દેખાડતા હોય છે. મેરાયો નૃત્ય ક્યાંનું જાણીતું છે? બનાસકાંઠાનું જાણીતું છે. આ નૃત્ય બનાસકાંઠાના વાવ વિસ્તાર, સરખડ કે જુજાળી જેવા ઊંચા ઘાસમાંથી
તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી અને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું આ મેરાયો નૃત્ય એ ખૂબ જાણીતું છે. કયા નૃત્યમાં સાગરના મોજા કે મોજા પર વહાણ જેવું દ્રશ્ય ખડું કરવામાં આવે છે? પઢાર નૃત્યમાં. સુરેન્દ્રનગરના પઢાર જાતિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. કોળી નૃત્ય કયા પ્રદેશનું ગણાય છે? સૌરાષ્ટ્રનું ગણાય છે. સૌરાષ્ટ્રના કોળીઓમાં નૃત્યો માથે મધરાસીઓ, આંટિયાળી ગોળ પાઘડી અને છેડે લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેર્યા છે. તો દોસ્તો, આજના દિવસે આપણે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે ભારતના ઇતિહાસની અંદર તમે જુઓ તો કલા અને સાહિત્ય એ પ્રશ્નો આજે જોયા છે. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ વિડીયો સાથે. દોસ્તો, આ મટીરિયલ્સ રજૂ કરવાનો હેતુ એ છે કે તમારા આગામી દિવસોની અંદર પરીક્ષાની અંદર મદદરૂપ થઈ શકે, ગુણાંકનમાં વધારો થઈ શકે. એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તમે તેની પરીક્ષા સમયે મદદ પણ કરી શકો છો. આ ફરીવાર આવી જ કોઈ વાત સાથે આપણે ચોક્કસથી મળશું. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.